તો અરવલ્લીમાં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વૈભવી ફાર્મ હાઉસ આવેલું છે। લીંબોઈ પાસે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું 50 લાખનું વૈભવી ફાર્મ હાઉસ આવેલું છે। આ એક બીજો ખુલાસો થઈ રહ્યો છે। જુલાઈ મહિનામાં જ લાખોની ડીલ કરવામાં આવી હતી। મોડાસા હિંમતનગર રોડ પર આ ફાર્મ હાઉસ આવેલું છે। મહાઠગનું આ આલિશાન ફાર્મ હાઉસ કે જે આવેલું છે લીંબોઈ પાસે, અરવલ્લીમાં લીંબોઈ પાસે આવેલું છે 50 લાખનું વૈભવી ફાર્મ હાઉસ। અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ કંપનીમાં છેલ્લા 3 દિવસથી સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। હાલ આપણે મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર આવેલા લીંબોઈ પાસે છીએ, જ્યાં બીઝેડ કંપનીના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા થોડા મહિના અગાઉ જ આ 50 લાખની અંદર અંદાજિત 50 લાખની અંદર આ જે ફાર્મ હાઉસ છે તે ખરીદવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય સમયથી આ ફાર્મ હાઉસ છે તે બંધ હાલતમાં છે। હાલ પણ તાળા લાગેલા છે। ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આજે જે ફાર્મ હાઉસ છે તે લીંબોઈ પાસેનો રોડ ઉપર જ આવેલું આ ફાર્મ હાઉસ છે। 50 લાખના ખર્ચે આ જે ફાર્મ હાઉસ છે, વિશાળ ફાર્મ હાઉસ છે તે લેવામાં આવ્યું હતું। હાલ ફાર્મ હાઉસ બંધ હાલતમાં છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે એજન્ટો છે 7 જેટલા સીઆઈડી ક્રાઇમ દ્વારા જે અટકાયત કરવામાં આવી હતી, તેમાં અરવલ્લી જિલ્લાના 2 જેટલા મોડાસા અને માલપુરના 2 એજન્ટો છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। હાલ પૂછપરછ ચાલી રહી છે। હાલ પણ એક મોટો પ્રશ્ન છે કે એક પણ રોકાણકારો હજુ સુધી સામે આવ્યા નથી, ત્યારે હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસમાં શું ખુલે છે તે જોવું રહ્યું। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી।